તો કેમ છો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલ ન્યૂ ગુજરાતી ટેકમાં। આજે દોસ્તો આપણે વાત કરીશું પીએમ વિશ્વકર્મા યોજના વિશે। દોસ્તો ઘણા સમયથી આ યોજના લોન્ચ થઈ ચૂકી છે, ઘણા બધા જિલ્લાઓ સુધી પહોંચી ચૂકી છે, પરંતુ જેઓને હજી સુધી નથી ખબર તેઓને જણાવી દઉં કે આ પીએમ વિશ્વકર્મા યોજના શું છે તેના લાભો, કોણ તેમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને તેમને શું સહાયતા તેમાં મળવાપાત્ર છે। ઠીક છે દોસ્તો, તમામ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું। તો સૌથી પહેલાં દોસ્તો આપણે વાંચીએ કે પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના શું છે। તો દોસ્તો આ યોજના એવી છે કે વિશ્વકર્મા સમુદાય હેઠળ લગભગ 140 જાતિઓ છે જેઓ ભારતના વિવિધ વિસ્તારોમાં રહે છે। યોજના હેઠળ આ સમુદાયના લોકોને તેમના કૌશલ્યોને નિખારવાની તક આપવામાં આવશે। તેના માટે આ યોજના લોન્ચ કરવામાં આવી છે। જે નાના મોટા વર્કરો હોય તેઓને દોસ્તો પોતાનો ધંધો શરૂ કરવો હોય તો જે ધંધો કરી રહ્યા છે તેઓને પોતાના ધંધાને વધારવો હોય તો તેવા લોકોને ખૂબ જ ઉપયોગી થશે આ યોજના। તો દોસ્તો લગભગ આમાં 18 થી 19 જેટલા ધંધા વ્યાપારીઓના નામ આપ્યા છે। જો તમે તેની અંદર આવતા હોય તો તમે પણ આની માટે એપ્લાય કરી શકો છો। શું તમે આની અંદર તમને લાભ મળશે તે દરેક વાત આપણે ડિટેલમાં જોઈશું। તો દોસ્તો નીચે તમે વાંચી શકો છો। હવે આપણે અહીંયા લખ્યું છે પીએમ વિશ્વકર્મા યોજનાના ફાયદા। તો દોસ્તો આ કલ્યાણ યોજના હેઠળ તમને ઘણા આકર્ષક અને મહત્વપૂર્ણ લાભો મળશે જે નીચે મુજબ છે। તો તેમાં સૌથી પહેલાં છે કે વિશ્વકર્મા સમાજની જ્ઞાતિઓ જેમ કે કડિયા, ભારદ્વાજ, લોહાર, સુથાર, પંચાલ વગેરેને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। ઠીક છે દોસ્તો, આ યોજના હેઠળ તાલીમ મેળવીને નાણાં પ્રાપ્ત કરવાને વિશ્વકર્મા સમાજ લોકોની આર્થિક સ્થિતિની ઝડપથી સુધરશે। મતલબ આ યોજના એટલા માટે લોન્ચ કરી છે કે જે આવા વર્ગના લોકો છે તેઓની આર્થિક સ્થિતિ સુધરે। ત્યારબાદ દોસ્તો આગળ વાત કરીએ તો આ યોજનાની મદદથી તમે બધા પરંપરાગત કારીગરો અને કારીગરો જેઓ સમાજના હાંસિયામાં પહોંચ્યા છે તેઓ તેમની સમાજની મુખ્ય ધારા સાથે જોડાવામાં આવશે। ત્યારબાદ દોસ્તો નીચે વાત કરીએ તો આ યોજનાની મુખ્ય વિશેષતા શું છે તેની દોસ્તો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તમે વાંચી શકો છો યોજનાની મુખ્ય વિશેષતામાં અને ઉદ્દેશ્ય કે આ યોજના હેઠળ જાહેર કરેલા આર્થિક સહાય પેકેજનો મુખ્ય ઉદ્દેશ તેમને એમએસએમઈ મૂલ્ય સાંકળ સાથે જોડવાનો છે। મતલબ જે નાના નાના ઉદ્યોગો છે તેઓની સાથે તેઓને જોડવાનો છે। ઠીક છે દોસ્તો, ત્યારબાદ નીચે વાંચો કે બેંક સાથે કનેક્શન। તમે ભલે નાના પાયે કામ ધંધો કરતા હોય તેમ છતાં તમારું જોડાણ આંતરરાષ્ટ્રીય બેંકો સુધી કરી આપવામાં આવશે સરકાર દ્વારા। ત્યારબાદ કૌશલ્ય પ્રાપ્તિ માટે તમને દોસ્તો અહીંયાથી ટ્રેનિંગ પણ આપવામાં આવશે। તમે વાંચી શકો છો, અહીંયા લખ્યું છે કે કૌશલ્ય પ્રશિક્ષણ। આ યોજના હેઠળ કૌશલ્ય તાલીમ 2 રીતે આપવામાં આવશે। પ્રથમ મૂળભૂત તાલીમ તમને 5 થી 7 દિવસની હશે જે 40 કલાક જેટલી હશે। ત્યારબાદ બીજી અદ્યતન તાલીમ હશે જે 15 દિવસ એટલે કે 120 કલાકની હશે। જે રસ ધરાવતા ઉમેદવારો હોય તે આમાં ભાગ લઈ શકે છે। ત્યારબાદ દોસ્તો તમે વાંચી શકો છો તમને નાણાકીય સહાય પણ અહીંયાથી મળશે કે આ યોજના હેઠળ કારીગરોને તેમના કામ માટે તાલીમ પણ આપવામાં આવશે અને જેઓ પોતાનો રોજગાર શરૂ કરવા માંગે છે તેમને સરકાર નાણાકીય સહાય પણ આપશે। ઠીક છે દોસ્તો, ત્યારબાદ એવું નથી કે ફક્ત તમને સહાય આપીને છોડી દેવામાં આવશે। તમે જે કોઈ તાલીમ લો છો તે તાલીમના તમને પ્રમાણપત્ર અને આઈડી પણ આપવામાં આવશે। તદ ઉપરાંત આ દોસ્તો વાંચી શકો છો તમને ક્રેડિટ લોન પણ અહીંયાથી મળી શકે છે। આ યોજના હેઠળ લાભાર્થીઓને કોલેટરલ ફ્રી અને એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ લોન પણ આપવામાં આવશે। જેની અંદર દોસ્તો તમે વાંચી શકો છો જે 2 હપ્તામાં તમને આપવામાં આવશે। જે પ્રથમ લોન છે તમને 1 લાખ રૂપિયાની આપવામાં આવશે જે તમારે 18 મહિનામાં ચૂકવણી કરવાની રહેશે। જો તમે 18 મહિનામાં તેની ચૂકવણી કરી દો છો તો તમને બીજી લોન 2 લાખ રૂપિયાની મળશે જે 30 મહિના સુધી તમારે ચૂકવવાની હોય છે। ઠીક છે દોસ્તો, આગળ વાત કરીએ તો માર્કેટિંગ કે તમે જે નાના પાયે કોઈ પણ ઉદ્યોગ ધંધો કરો છો, કામગીરી કરો છો તેનું તમારે સરકાર દ્વારા તેનું માર્કેટ પણ તમને પૂરું પાડવામાં આવશે જેથી તમને નેશનલ કમિટી ફોર માર્કેટિંગ ગુણવત્તાના પ્રમાણપત્ર, બ્રાન્ડિંગ, પ્રમોશન, તમારા ધંધાનું જાહેર પ્રચાર, કોઈ પણ તમે જાહેરાતો આ બધું જ તમે કરી શકશો આ પ્લેટફોર્મ દ્વારા। ઠીક છે દોસ્તો, આગળ વાત કરીએ દોસ્તો કે તાલીમમાં મળતી રકમ। હવે દોસ્તો જો તમે આ યોજનાની અંદર એપ્લાય કરો છો, રજિસ્ટ્રેશન કરાવો છો અને ત્યારબાદ તમે જો તાલીમ લેવા જાઓ છો તો તમને દોસ્તો અહીં વાંચી શકો છો કે તમને તાલીમ દરમિયાન લાભાર્થીઓને પ્રતિદિન 500 રૂપિયા લેખે તમને મજૂરી પણ આપી દેવામાં આવશે। 5 થી 7 દિવસ તમે જો જાઓ તમે આ યોજનાની અંદર તાલીમ લેવા, તમે જે કોઈ ધંધા માટે રજીસ્ટર કરાવશો તેની તાલીમ લેવા માટે જાઓ છો તો તમને પ્રતિદિન 500 રૂપિયા મજૂરી પણ આપવામાં આવશે। અને આ સિવાય તમે જો આ તાલીમ પૂરી કરો ત્યારબાદ તમને તેની ટૂલ કિટ ખરીદવા માટે, મતલબ તમે જે કોઈ રોજગાર કે ધંધા માટે રજીસ્ટર કરાવો છો તો તેની જે સાધન સામગ્રી છે તેને ખરીદવા માટે સરકાર દ્વારા તમે વાંચી શકો છો 15,000 રૂપિયાની સહાયની રકમ પણ આપવામાં આવશે જે સીધા જ તમારા બેંકના એકાઉન્ટમાં આવશે। ઠીક છે દોસ્તો, જેનાથી તમે તમારા ધંધા માટેના ટૂલ કિટ ખરીદી શકો છો। ત્યારબાદ આ યોજનામાં કોણ લાભ લઈ શકે છે દોસ્તો વાંચી લીજો એક વખત। જો તમે આ કેટેગરીમાં આવતા હોય આ યોજનાના લાભો તો તમે આની અંદર એપ્લાય કરી શકો છો। જેમ કે સુથાર છે, બોટ મેકર એટલે કે હોડી બનાવનાર, આર્મર મેકર, લુહાર,
હથોડી અને ટૂલકીટ મેકર, તાળા બનાવનાર, સોની, કુંભાર, મૂર્તિકાર, પથ્થરકામ કરનાર, મોચી, ચંપલ બનાવનાર, ફૂટવેર કારીગરો, કડિયા, બાસ્કેટ મેકર્સ, વણકર, પગ લૂછણિયા બનાવનાર, સાવરણી બનાવનાર, ઢીંગલી અને રમકડા બનાવનાર, વાળંદ, માળા બનાવનાર, ધોબી, દરજી, માછીમારો કે જે નેટ બનાવતા હોય, માછીમારીની નેટ બનાવતા હોય, આવા કોઈ પણ કેટેગરીના જે વ્યક્તિઓ હોય જે આ કોઈ ધંધો કરતો હોય, આમાંથી કોઈ પણ ધંધો કરતા હોય તો તે લોકો આની અંદર રજીસ્ટર કરાવી શકશે. ત્યારબાદ દોસ્તો તમે નીચે વાંચશો, અહીંયા લખ્યું છે આ યોજનાના વ્યાજમાં છૂટ. તો દોસ્તો આ યોજના હેઠળ તમને લાભાર્થીઓને 5% વ્યાજની છૂટ આપવામાં આવશે. જો કે લોન તમને MOMS મતલબ જે લઘુ ઉદ્યોગો છે, નાના ઉદ્યોગો છે, નાના ઉદ્યોગોને જે સપોર્ટ કરે છે બેંકો, તેના તરફથી તમને મળવાપાત્ર છે, જેમાં 8%ના વ્યાજ પર ચૂકવવામાં આવશે. ક્રેડિટ ગેરંટી ફ્રી સરકાર દ્વારા વહન કરવામાં આવશે. આની ઉપર તમારે કોઈ પણ ક્રેડિટ આપવી સામે નહીં પડે. માની લો કે તમે જે કોઈ લોન લ્યો છો તો તેની સામે તમારે કોઈ પણ ક્રેડિટ નહીં આપવી પડે. તમને ગેરંટી વગર ડાયરેક્ટલી તમને લોન મળશે. તમારે કોઈ તેને ચૂકવવાની ગેરંટી તમારે એવી કોઈ બાંહેધરી આપવાની જરૂર નથી. ઠીક છે દોસ્તો. ત્યારબાદ નીચે તમે વાંચી શકો છો કે PM વિશ્વકર્મા યોજનાની પાત્રતા. તો બધા અરજદારો ભારતના વતની હોવા જોઈએ, તે તો છે જ. ત્યારબાદ તમારી ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ. ઠીક છે દોસ્તો. અને છેલ્લે યોજના હેઠળ જારી કરવામાં આવેલ અન્ય લાયકાતો તે તમે પરિપૂર્ણ કરતા હોવા જોઈએ. ઠીક છે દોસ્તો. તો હવે વાંચી લો કે આ વિશ્વકર્મા યોજના માટે જરૂરી દસ્તાવેજો. તમારે શું આની અંદર દસ્તાવેજ જોઈશે કે જેથી તમે આની અંદર રજીસ્ટર કરાવી શકો. તો સૌથી પહેલાં તો તમારું અરજદારનું આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની પાસબુક, શૈક્ષણિક લાયકાત દર્શાવતા હોય તો તેના પ્રમાણપત્ર જો કોઈ હોય તો, ના હોય તો કોઈ વાંધો નહીં, પણ ખાસ તમારો મોબાઈલ નંબર. અને એ પણ તમને દોસ્તો જણાવી દઉં કે તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ, પ્લસ તમારું બેંકમાં ખાતું હોવું જોઈએ, પ્લસ રેશન કાર્ડ. આટલી વસ્તુ જો તમારી પાસે હશે તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. ઠીક છે દોસ્તો. તો આનું રજીસ્ટર કરવા માટે તમારે CSC સેન્ટરનો સંપર્ક કરવો પડશે. જ્યાંથી CSC સેન્ટર જે વ્યક્તિ ચલાવતા હોય તો તેઓ તમારું આ રજીસ્ટ્રેશન કરી આપશે. ઠીક છે દોસ્તો. તો આ હતી વિશ્વકર્મા યોજના. જો દોસ્તો હજી સમજણ ના પડી તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને હજી સુધી જો તમે આમાં રજીસ્ટ્રેશન ના કરાયું હોય તો કરાવી લેજો, કારણ કે સરકાર તરફથી તમને જો ટૂલ કિટ ખરીદવાના 15,000 રૂપિયા મળતા હોય તો તે લાભ તમારે લેવો જોઈએ. અને જો તમે કોઈ લોન અહીંયાથી ક્રેડિટ લોન લેવા માંગતા હોય તમારે ધંધા વિકાસ માટે તો તમે તે પણ અહીંયાથી લઈ શકશો. ખૂબ જ સારી એવી યોજના છે વિશ્વકર્મા યોજના. તો જો હજી સુધી તમે લાભ ના લીધો હોય તો લઈ લેજો. તમારા નજીકના CSC સેન્ટરની મુલાકાત લેજો. તમારું જરૂરથી રજીસ્ટ્રેશન થઈ જશે અને તમને પૈસા પણ મળી જશે. ઠીક છે દોસ્તો. તમારો ધંધાનો વિકાસ થાય, તમારી આર્થિક સ્થિતિ સારી થાય તે માટે સરકારે જે આ પ્રયત્ન કર્યો છે તે ખૂબ જ સારો છે. વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ના આવે તો તેને સબસ્ક્રાઈબ કરજો. તમારો કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરજો. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી આવજો. બાય બાય, સી યુ, ટાટા.